જાણીતા દાદા શંકરભાઈ સદ્દેના સહયોગથી તાનારીરી મહિલા મંડળ અને સત્યમ સંસ્થાના ઉપક્રમે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનેક લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં ધાબળા ઓઢાડ્યા. ઘટના પાટનગર ભુજમાં ઠંડીનું પ્રમાણ વધી જતાં છેવાડાનો માનવી ઠંડીથી રક્ષણ મેળવી શકે તેવા હેતુ સાથે ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા જાણીતા તબીબ ડૉક્ટર કવિતાબેન મીરા સદ્દેની સ્મૃતિમાં ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભુજના નગર સેવા સદનના પૂર્વ નગરપતિ જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સદ્દેના પ્રમુખ સ્થાને આ ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાસંગિક પ્રવચન સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણીએ આપ્યું હતું. આ તકે શંકરભાઈ સદ્દે પોતાના પ્રવચનમાં ભુજ શહેરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ અને તાનારી સંસ્થા આવા કાર્યો કરે છે અને કવિતા મીરા સદ્દેની સ્મૃતિમાં દર વર્ષે શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવાનું કામ હાથ ધરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે આજે આ કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, શિવાંગ અંતાણી, હસમુખ વોરા, કવિતા વોરા, નરેન્દ્રભાઈ સ્વાદિયા સહિતના લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે શંકરભાઈ સદ્દે દ્વારા હોળી, દિવાળી, નવરાત્રિ, પતંગોત્સવ, શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય, તમામ વખતે જરૂરિયાતમંદ લોકોને કોઈને કોઈ વસ્તુની સેવા કરવા એ તેમની નેમ છે. 1947ની 15મી ઓગસ્ટે આપણા દેશે રાજકીય આઝાદી મેળવી અને રાજકીય આઝાદી મેળવ્યા બાદ આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ આર્થિક આબાદી મેળવવા ભણી વાળ્યો. આઝાદી પછી હમણાં સુધી આ દેશે જુદા જુદા ક્ષેત્રોમાં સારી એવી પ્રગતિ કરી છે. છતાં એક વાસ્તવિક હકીકત એવી છે કે ગરીબીને કારણે, મોંઘવારીને કારણે, બેકારીને કારણે આજે પણ આપણા સમાજમાં ઘણા લોકો, જેને આપણે છેવાડાના લોકો કહી શકીએ એવા છે, જેમને અર્થકારણની ભાષામાં બિલો પોવર્ટી લાઈન નીચે રહેતા હોય એવા લોકો ઘણા છે. એમાંથી કેટલાક લોકો એવા હોય છે કે જે માગવામાં શરમ અનુભવે, તો એવા લોકોને ઓળખી અને એમને ઘેર ઘેર ધાબળા પહોંચતા કરવા એ મારી દ્રષ્ટિએ સામાજિક ફરજ છે. તો એ રીતે સૌથી પ્રથમ એવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ધાબળા વહેંચણી કરવામાં આવી. અને આજે અંતિમ તબક્કામાં સમાજના આ વિસ્તારના છેવાડાના લોકો એમને ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં મારા પરિવાર તરફથી અને સત્યમ અને તાનારીના ઉપક્રમે ભાઈ શ્રી દર્શકભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને આપણે જોયું કે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ એનો લાભ લીધો છે. થેન્ક યુ.